હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હવે જઈએ છીએ અમે બાબરીમાં. મારા સુરેશભાઈના છોકરાની બાબરી છે. કેયુર કુમાર ને ભલાજી પાછળ આવે છે ને અમે ગાડી લઈને આવ્યા, કારણ કે અમારા જવાન છે અહીંયાથી ખેરાલુ. દશરથભાઈ 2 જણા નીકળ્યા છે બાબરીમાં. તો ચલો આજે ગુરુ મહારાજનું મંદિર બતાવીએ. તેઓ અનોખી જગ્યા છે. સુરેશભાઈને કીધું કે ત્યાં ગુરુ મહારાજના પરચા ઘણા છે. ચલો બતાવીએ આજે. પહેલાં જમી લઈએ, પછી જમીન, પછી કૂવો બતાવો. કૂવામાં પાણી ડોલ ભરેલું છે, ડોલ જેટલું પાણી છે ખાલી, પણ એ આખી મંદિરમાં ચાલે છે. મોટરો મૂકેલી છે બધી. જોવા તમને પરચો બતાવો. ચલો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આજે આવ્યા છીએ અમે બાબરીમાં ગુરુ મહારાજના મંદિરે. ઉપર જવું છે પણ અમારા દશરથભાઈ ના પાડે છે. બીવાય છે. એ તો કોઈ વાત નહીં થાય, હમણાં હાલ આવતા રહું. રસ્તો છે લે, રસ્તો કમ્પ્લીટ છે. એમને માટે બી પબ્લિક હેઠતી જાય. જો ગાઈ આ છે ઉપર જવાનું છે મંદિર ઉપર. બાબરીમાં મારા ભાઈબંધના બાબરીમાં આવ્યા છીએ તાલેગઢથી. ઉપર દર્શન કરવા તો જવું જ પડશે. ચલો ઉપર જઈને બતાવીએ હેડો મંદિર કેવું છે ગુરુ મહારાજનું. વિહમો ખાવા જ ખવાય. શું લે પગો છે બનાવે? હેલો ગાઈઝ, બધા આગળ ના આવી ગયા. હું રહી ગયો પાછળ, થાકી ગયો. પગથિયા પર બીજો પગ મુશ્કેલ પાસે ચડતો ઓછો થાક લાગતો. ઓછો થાક લાગશે, બાકી થાક વધારે લાગશે. પગ ભરાઈ જાય. વાત સાચી. એક પગે થાક, 2 પગ લઈ જાવ, 10 મિનિટ થાય. આમ લાગશે ઊંચી. લાડવો ખાવાય રે. શું થાક લાગે? ના રે બિલકુલ બસ થાક હું વસ્તુ છે ખબર ખબર જ પડી. જીવનમાં પહેલી વહેલી ખબર જ પડી જાય થાક મને કહેવાય. લેડો હેડો 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 હેડો. એક પગેથી સરવાનું પાછું ઊભું થવાનું. કેટલું બેટા ઉપર? કેટલું થોડું થોડું. આટલો લાડુ ખાવા ચાલે એટલે હા ગાય થાકી ગયા છે. સાપ ગુફામાં પહેરી ગયા. હાથમાં આવ્યા છે. શું નહીં કેડા દોડતા ને
આ બે હવાન સારું હતું ઈ જાય ઉડી ના એ તો સામે ઊંઘે હજી તો એરો મારી નાખી હા કોઈ ના જો આટા બીજો બા મોકળા મરી ગયો હાય હેડો 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 ચલો ચલો તમે વધો કે યાર ઉભા થતા નહીં તો લાઈ ગયા રે. આઈએ પોકી જાણો માજી સારું હેડે છે આપણે માજી કેટલો વર્ષ છે તમારે નહીં ખબર તો સારું હેડો તાન પોકી ગયા છીએ હવે પોકવા થઈ ગયા છીએ જોઈ લે ગાઈડ આ એક ડુંગર બતાવું તમારો ઉપર પથ્થર કેવો છે છત્રી જેવો છે નીચે બેસવાનું છે ત્યાં બૂટ ચંપલ કાઢવાના છે જોઈ લો ગાઈડ કોઈ જણાઈને કરી નાખે ચાલો હોય એ તો રીતિ રિવાજ બદલવા પડે કે યાર વાત મજ જાય કે માજી હાય જય ગુરુ મહારાજ મહારાજનું વર્તન ના રાખીએ થોડા ઓફીન થોડા ઠરત એવું ને જય બોલું હાખાક ભાઈ હા સડે જય જય ગુરુ મહારાજ મંદિર આવી ગયા છે ગાઈસ દર્શન થઈ ગયો હાય આ છીએ મહારાજ ગુરુ મહારાજ ના તો તારા ગુરુ મહારાજ હા ખાક ભાઈ હોય છે રોજ આવીએ છીએ હા થોડું ગૂંઠળી નાખો છે પાણી ગૂંઠળી નાખો ટેમિનાર આવે હા હજી નહીં આવી રહ્યું હાય જોઈ લો ગાઈસ આવી ગયા છીએ સુરેશભાઈ બાબરીમાં જમણવાળામાં પહોંચ્યા છીએ અમે સુરેશભાઈ ઊભા છો અમાર હું લાઈવ લોકેશન કરી યાર માણસો જોઈ લો ડીશમાં તો માથું યા નહીં હતું એ છે જમીન ઘરે
દશરથભાઈ ને તૈયાર થઈ ગયા છે આમાં ખાઈ બાઈને કમ્પ્લેટ પોટાંગળા જેવા થઈ ગયા છે. વાહ જો આ પાણી ફૂટી છે ગુલે. જો ગાય એક પરચો બતાવો ગુરુ મહારાજનો. જેની એક કુવી છે એમાંની પાણી મોટરો મૂકેલી છે. જોઈ લે બતાવું. ચલો આગળ જાય. શ્યામ ઓલે હા આ રે બોયરામ લેડો. ઓ આવાજ તે લે આ હેડવાનું જ છે. આવું છે તાણા હેડવાનું જ છે. હા જોકો પણ અબ્બા હા હો કા હવે ગુરુ મહારાજ નું નામ લઈ ચડી જાઓ. ના હું ઈજીત છે વળી હું છે. આઈ જા મિત્ર. આ શું છે સીધું જવાય એવું છે કા બી હોય છે આટલો બધો હેડ ટિકિટ તો એમનેમ ગુરુ મહારાજ મળે ટિકિટ છે જ મળે એમને. વાઘના જેમ હેડો ના ફાવત. આમાં આટલા આવ્યા છે કોઈ નહીં જણા. હાય કેમ ઈ થઈને જવાય પેલ બાદ થઈ. આ બાદ આય લે આ બાજુ ભલા હોવા. આ બાદ લે ઓય વથાઈ ના ભાઈ આવું હાલે નહીં મરી હાલા મરી જે ટિકિટો કોણ આલ્યું. જો ગાય વાઘની બખોલ બતાવું તમને. અત્યારે તો વાઘ હાજર નહીં. મેં આવ્યા છું જોવા પણ વાઘ હાજર નહીં. હું એ જ જોઉં આ બોલ જેમ લાગ્યું કે ચાલો પાણી દેખાતું નથી અને પાણી જોવાની અંદર રીતે ઉપર છે. પેલો કહેતો તો કે તઈ જોઈ જ નહીં શકો પાણી. નળી આટલા જાય ઓયથી છે બાદ ઓયથી છે બાદ જાય. પાણી કહે પેલી નળી બસ આ રે સમેન જા રે જા હે શેમ ના જવાય. ઓ શેમ ના નીકળે. ના હું કા કાઢું પછી એવું લાગે પછી મોડી જ વાળી
કહું છું આ ભારે જોયું એટલે આપણે ઈજી જવું આપણે ક્યાંય જવું લે હા ઈ દેખાય લે હા નહીં દેખાતો ચલો ધન્ય કહો નળી કેટલો છે આ શું રહ્યું એ નહીં અંદર જાય નળી એ ના જાય નરી જ નહીં દેખાય કોણી જ નહીં ના હો થઈ જવા તું હોય તા વાઘ તો ના રાવ આમ આડા જવું જ પડે આજે પાણી પીવું એટલે પીવું ગાય ઉતરી બધા આપણે શું કરીએ પાછળ પાછળ હે ખખડી પેલા કાકા દશરથ જોજો આવ્યો હે ગુરુ મહારાજ દર્શન કરાવો હા હો ફોન કરજે હાડા રાત ભોય આવ્યા નો થાય તો ગાડીઓ પાસે હા તો ગાડી ના હા હું રહી ને સદાય સહન જગ્યા પણ હું એકલો બી હોઉં યાર તો આવતા નહીં ને જગ્યા તા હું રહી ના એવું જ કશું નહીં કોડરો નહીં લે ચોખ્ખું છે એ બાબત તો ચોખ્ખું છે એ સ્લીપ મારો છો પથરો એને જોઈન રાખજે એટલો શોભા હો કોણ પર મોટો ગાડી ગેટ ના આમ પેલા જેવું છે હજી શોભા હો કોણ એટલો તો હું આવી ગયો હાલ માટીનું કરીને છે ને આ તો કુવા જેવું છે એ બાજુ જવાનું છે તમે ઓ ના ના ભાઈ આપણે જોઈ તમ છે આ ગળાથી બીજું કોઈ નહીં મને આ રહ્યું પકડ્યું કોણી વાહ દેખવાનું કમ્પ્લીટ ના દેખાત નહીં પણ પકડ્યું જોઈ લો ગાઈડ અમે ડુંગર ઉપર ખોળતા હતા એ મળી ગયું છે ડુંગર ઉપર કૂવો છે જેનો એક આખા મંદિરમાં પાણી ચાલે છે જોઈ લો ગાઈડ આ 3 મોટરો અંદર મૂકેલી છે ડોલ ભરેલ પાણી એટલું જ છે પાણી ખાલી હાય એને દવા ઈ થઈને જ દવા જોજે હું મારે જો ને શું મારે ઘર સમાધાન રાખજે ના નહીં હાલજો એની ચિંતા છે જે ના કરતો જીતી ગયો એમ કહેજો ડેલી તું બત્તી પાડી રીત હું જાઉં તું બત્તી પાડી રીત હું જાઉં તું બત્તી પાડી રીત હું કમ્પ્લીટ પાણી પીતા બોલ આટલી એક જગ્યા હાલે જાઓ હાલે ગુરુ દસાન જવું છે પણ જવાની ગયા બોલો હા તે ભલા પેલો જાત અંગ્રેજી હું જતો રહું શું બહાર ને આગળ તો
મગન મોય જતો રહ્યો. પણ ધન્યવાદ એ શક ભાઈ વળી ખાબોચામાં હાળા બાખા કેટલી પરચો કેવા રે મોટર કરી દઉં મોટર આવી કરી દો મોટર ઉપર આય આટલું બધું છે દોરાયું તમને આવી જાય મારું તો હા તો હાથ થોડી બોલવા જ નહીં જોવાનું તો વાત નહીં કરવાનું. ના ના કાંઈ મેં આ રીતના ફરીએ તો શરીર તો સાફ અરે મસ્ત જંગલી થઈ ગઈ. પણ નાઈટીઓ પહેરવામાં ડંગર મોટી ફરવાની હા નાઇટી જ મજા આવે. હા લે બ્લોક બની ગયો આખો તો આ તો આખો બ્લોક ડુંગરાનો જ છો. પણ છે ને હા તો આવો બ્લોક બનાવે ને તો દર રવિવાર જઈશ આપણે નાગરભાઈની શું કે બધા પોખરી ડુંગરે જવું છે હજી તો ખાસા ડુંગરા. આ ડુંગરાનું મુરત શું આવે નાઇટીઓ લાવી જે આ પેલો મોટો પોખરો લાઈકા નાઈટીઓ લાવી પહોંચાડ મેં હા દરો મોટો પોખરો હા. મસ્ત ચીન આવે ને બૂટ સિવાય પેલા ખોસાવાળા કહી ના જીવા. કરજનજી હમ આટલા આટલા મોટા ગોરા છે એવું હા ઈ શેમ્પુ આપણે પેલું રે બિલ્ડિંગમાંનો વાહ વીઠી એ રૂપિયા બંધના પાણીના ભાગમાં જે લાવી નો ના પકડી પકડી નું જો શરીર વાળા ચાઇના વાળા કરે એવું કર્યું અહીંયા આપણા રસ્તા ઉપર ફાઇનલી ગુફામાં જઈને હાય તાણ હું હતું જે આવી જાય છે ગાડી પાસે. આ તો બહુ થાકી જાય છે. રાતે ઊંઘ પણ ફૂલ આવશે આજ તો. ગાય મળીએ ગાય બાબરી પતાવીને ઉપર જઈને અમે હેડ્યા છીએ ઘેર. જોઈ લો આ ચોક છે. આ ઉપર જઈને આવ્યા ઠેઠ અને હવે હેડ્યા છીએ ઘરે. મળીએ. થાકી ગયા તો